ચલો ખેડૂત મિત્રો, શ્યામ પટેલ એટલે કે હું તમારું સ્વાગત કરું છું આ ચેનલમાં, જ્યાં તમને શાકભાજીઓના ભાવ વિશે જાણકારી મળે છે અમદાવાદની જમાલપુર માર્કેટના। આ વિડીયો જોતા પહેલાં તમને એ કહી દઉં કે વિડીયોમાં ફિક્સ ભાવ નથી હોતા, ભાવ અલગ અલગ થાય છે, ટાઈમ પ્રમાણે ભાવ થાય અને માલ પ્રમાણે ભાવ થાય। જેમ કે આ કોબી 5 રૂપિયા કિલો વેચાય છે અને ઓલી વેચાય છે 10-12 રૂપિયા કિલો, એટલે ફિક્સ ભાવ નથી હોતા, અલગ અલગ ભાવ હોય। ગોલ્ડન કોબી અલગ અલગ ભાવની હોય, ફુલાવર અલગ અલગ, વક્કલ હોય અલગ અલગ ભાવ હોય। તો છેલ્લે સુધી જો તમને બધી મજા આવશે, બધા ભાવ તમને જોવા મળશે અને આમાં કમિશન અલગ હોય લેનાર ઉપર। ફુલાવરમાં શું થયું જોવી, પ્રાંતેજનું ફુલાવર આવે। કમલેશભાઈ નમસ્કાર શ્યામભાઈ, કેવું છે ફુલાવરમાં, કેવું થાય છે? ફુલાવર 15 થી 16 રૂપિયા અને બહુ વીઆઈપી હોય કોઈ વખત તો 17-18 રૂપિયા સુધી વેચાય સારો માલ। બહુ વીઆઈપી હોય તો બરોબર, 15-16 રૂપિયા 14 રૂપિયા જેવો માલ એવો ભાવ, જેવો માલ એવો ભાવ હતો। બરોબર છે, બરોબર છે, ઠીક છે। અને કોબીમાં કેવું છે? કોબી સારો માલ વેચે રાતે ગોલ્ડન 10 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો ને પછી નીચે હલકા સલકા જેવા, હલકા સલકા 19-20 માલ હતો 7 રૂપિયા 5 રૂપિયા જેવો માલ એવો ભાવ। બરોબર બરોબર, ઠીક છે ઠીક છે, ચલો ઓકે, આભાર। જો કંઈક આવું કીધું, જો આ 5 રૂપિયા કિલો વેચાય છે, આ 7-8 રૂપિયા અને વીઆઈપી હોય તો 10 રૂપિયા કિલો, જેવી ક્વોલિટી। આપણા હરેશભાઈ છે આજે, અને એમપીના કારેલા છે, 40 રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે આમાં, 40 રૂપિયા કિલો, એટલે આમાં અલગ અલગ વેરાયટી આવે, જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ। શું ભાવ કે છે? જો આ ટેટી છે, ટેટી 200નું જબલું આ વેચાય છે, ઠીક ઠીક ટેટી છે। જો આ ડાગીવાળી ટેટી છે, જો એટલે ભાવ ડાઉન છે, 200નું જબલું વેચાય છે આ ટેટી। બાકી જોઈએ આગળ કેવો માહોલ છે। હવે મરચા તરફ આપણે વળ્યા જવી, અને હું તમને જે ભાવ કહું છું ને, ફિક્સ ભાવ ન હોય, કારણ કે રાતે ભાવ અલગ હોય। શાકભાજી વસ્તુ એવી છે કે જેવી ગરાગી અને જેવો ટાઈમ હોય એ પ્રમાણે ભાવ હાલતા હોય। હવે મરચાં છે તો મરચાંમાં અલગ અલગ વેરાયટી આવે, એ રીતનો ભાવ હોય। હવે જો આ મરચાં છે, આ ઓમેગા છે, 20-25 રૂપિયા કિલો। પછી સિતારા મરચાં આવે તો પીળા છે એ 40-45, નીચે 35 ખરા હલકા નાના। વીઆઈપી સિતારા લીલા આવે તો 50-55 ખરા। અને પિકાડોરની વાત કરીએ તો પિકાડોરમાં સારા પિકાડોર 35-40 રૂપિયા વેચાય છે, વેરાવળના આવે છે એ। આ કંઈક છે મરચાંની માહિતી, જો આ રહ્યા પિકાડોર, આ તો હલકો માલ છે, બાકી સારો માલ વેચાય છે સારા ભાવે। બોલો મહેતાજી, કેવું છે મરચામાં? મરચાનો ભાવ છે 50 રૂપિયા, અને આપણા જીપોરમાં કેવું છે? જીપોરનો ભાવ છે 85-80, બરોબર। ઓમેગા 25 રૂપિયા, હલકા 20 રૂપિયા, હલકો જેવો માલ એવો પ્રમાણે ભાવ, એમ ને? બરોબર। 40 રૂપિયા, 35 થી 40 આ સાદરી, બરોબર, ઠીક છે, ચલો ચાલો ભાઈ, હવે સરગવા તરફ આપણે વળ્યા જેવી। શૈલેષભાઈની દુકાન છે, શૈલેષભાઈ ઉભા। શૈલેષભાઈ કેમ છે? મજામાં? બોલો, કેવું છે આજે સરગવામાં? 22-23-20 રૂપિયા બસ કરંટ છે, કાલ કરતા થોડો કરંટ છે। અને બાકી કેરી ને એવું બધામાં કેવું છે? 40 થી 35 રૂપિયા દેશે। કઈ કેરી આવે છે? દેશી વ્યારાની ના આવે? ભીંડા 40-35, ભીંડા 40-35, ગવાર 40 થી 50-60, ગવાર 40-50-60 રૂપિયા ડાઉન થયું એમને થોડું છે। કાલ કરતા છે ઘરાકી, કાલ કરતા ઘરાકી છે, કાલે થોડું મંદી હતી, રવિવાર છે એટલે। સરગવો છે જો 20 રૂપિયા, 22-23 રૂપિયા એવું કંઈક છે પોઝિશન। ગવાર, સુપર ગવાર, અને ચોળી છે ને કેવું છે કે 30 રૂપિયા વેચાય અને 70 રૂપિયા વેચાય, એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય। 30 રૂપિયા ક્યાં અને 70 રૂપિયા ક્યાં, એટલે વેરાયટી હોય ને, એટલે અંદર કેવું હોય, કેવો માલ હોય એ પ્રમાણે ભાવ હોય। બાકી
તો આ 1.5 નંબર જેવો ગવાર પરવર હીરા अरे आओ ये राव गुड मॉर्निंग મોર્નિંગ મજા ને मजे मजे શું છે ગવારમાં કેવું થાય છે भाई गवार में आज हुआ है अच्छे माल में 60-65 रुपये बरोबर। बाकी 40 से 50 रुपये બાકી 40-50 ને વ્યારા ભીંડા આવે છે ભીંડામાં કેવું થાય છે महीने में अच्छा माल हुआ है 40-45 रुपये केरल वाली भिंडी में हुआ है 42 से 45 रुपये બરોબર और हमारे पास जो माल आ रहा है उसमें हुआ है 35 रुपये मीडियम माल में મીડિયમ માલ પરવર क्या पोजीशन है कलकत्ती हुआ है 35 से 40 रुपया बरोबर। 60-65 रुपये ओके बाकी क्या है हालचाल गिराकी कैसी है आज घरा की थोड़ी अच्छी खासी थोड़ी दिख रही है हाँ कल रविवार के वजह से थोड़ी बेटर है कल से बेटर है बेटर है हाँ चलिए शुक्रिया જો કે આ પછી પોઝિશન હતી આજે થોડો કરંટ લાગે છે બજારમાં ઘણી બધી વસ્તુઓમાં કરંટ જેવો માહોલ લાગે છે જો આ ડુંગળી છે जय श्री राम भगवान सबका भला करे। ડુંગળીમાં કેવો ભાવ છે डूंगरी ले लो 200 रुपए की भारी है मस्त वीआईपी माल। રાજકોટ ने राजकोट आएगा राजकोट माल एकदम वीआईपी आएगा गारंटी वाला माल आता गारंटी वाला। क्या कर रहे हो भागे मूड में ले लेना यार। ભાઈ ડુંગળીમાં કેવી પોઝિશન છે તમારી માં જેવો માલ એવો ભાવ 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો માલ શું વાત છે અને આપણે નાસિક આવે એમાં કેવું પોઝિશન થતું હશે 20 થી 25 20 થી 25 રૂપિયા છે એમ ને બરોબર જો આ કંઈક પોઝિશન છે લીલી ડુંગળીમાં હવે આ લીલી ડુંગળીનો મેં તમને જે ભાવ કીધો ને એ કમસે કમ આ 100-200 કિલો હોય ને એનો ભાવ હોય હો. ના 5 કિલો 2 કિલો અહીંયા છૂટક ના મળે દુકાન આ હોલસેલની છે ટોટલ હોલસેલ બરોબર ને ભાઈ જેમ કે 1 2 3 4 5 6 7 8 9 દાગીના કોકે લીધા એટલે એવા ભાવ હોય આ બધા આટલા બધા વસ્તુનો એક દાગીનો કમસે કમ 20 25 30 કિલોની આસપાસનો હોય ચલો આગળ જોઈએ હવે કેવી પોઝિશન છે નહીં અને પાલક છે જો પાલકમાં 10-12 રૂપિયાથી લઈને ઉપરમાં ઉપર વીઆઈપીમાં વીઆઈપી 15 રૂપિયા કિલો બાકી જો આ લાલ ભાજી છે 18-20 રૂપિયા વેચાય છે રિટેલમાં લાલ ભાજી સામાન્ય આને શું કે ઈ કહેજો અમને લાલ ભાજી અમારે અહીંયા લાલ ભાજી કે ભાઈ શિમલા છે શિમલામાં બજાર થયું છે 40 થી 45 રૂપિયા કિલો નાસિકના શિમલા આવે છે અત્યારે ડોલર માલ છે સુપર ક્વોલિટી શિમલા 40 થી 45 રૂપિયા થયા ને એટલે કેવું છે કે ભાઈ 40 રૂપિયા બી વેચાણા છે અને 45 રૂપિયા બી વેચાણા છે જેવી ક્વોલિટી અને જેવો ટાઈમ એ પ્રમાણે ભાવ થયા જો ભાઈ દાણા છે દાણા હવે રાજકોટ આવે છે અને એમપી ચાલુ થઈ ગયા છે આ રાજકોટનો માલ લાગે 300-400 અને જે એમપીનો માલ આવે છે ને સુપર માલ ઓલો એમપીનો માલ લાગે છે એ વેચાય 400 થી 500 એટલે ભાવ છે આ 20 કિલોનો અને આમાં નાસિક આપણે જે એમપીનો માલ હોય એમાં કમિશન ન લાગે બાકી રાજકોટનો માલ હોય એમાં કમિશન લાગે અને ધાણાની વાત કરીએ તો 15-18 રૂપિયા સુધીનું બજાર મેથીમાં ધાણા નહીં મેથીની વાત કરું છું મેથી છે મેથીમાં આવું બજાર છે જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ છે લોકલ માલ ચાલુ છે અત્યારે તો બહારગામ નથી આવતો 12, 15, 18 જેવી ક્વોલિટી હાલો ભાઈ બાકી જે બહુ ગવાર આવે આપણે ઉત્તમભાઈની ત્યાં ચા પીને ના શેઠ આભાર તમારો શેઠ ઉત્તમભાઈ ગવારમાં કેવી પોઝિશન થાય છે ગવાર में માલ જેવો ભાવ છે સર અચ્છા હવે અત્યારે સમજો 25 થી માંડી ને 80 રૂપિયા સુધી શું વાત છે હા 80 વાળી ગવાર પડ્યો છે અંદર બતાવી દો ગ્રાહકને શું વાત છે ઓ ભાઈ ઉભા રહો રેશમ ગવાર એમ હા એકદમ રેશમ હા વીવીઆઈપી માં બાકી બીજો કયો માલ છે આજે જેવો માલ 35, 40, 45, 50, 55, 70 જો માલ જેવો ગ્રાહક અને તુરિયા યુરિયા નાસિકના આવ્યા છે 30 થી 35, 40 સુધી વેચાય બરોબર જેવો માલ એમાં બી હા એવો માલ છે બરોબર સરસ ઠીક છે બસ આભાર તમારો જો કે આવી પોઝિશન થઈ ગવારમાં હવે આપણે કેરી છે યારા ખેરગામ બાજુથી કેરી આવે સક્કરિયા આવે જોઈ નીરવભાઈ પાસે જાણકારી લેવી નીરવભાઈ કેમ છો બસ મજામાં બોલો શ્યામભાઈ કેવું છે કારેલા ખેરગામના આવે છે 20 થી લઈને 22 રૂપિયા વેચાય છે બરોબર તોતા કેરી આજે બજાર સારું થયું 60 રૂપિયાની આજુબાજુ થયું તોતામાં 60 રૂપિયા થયા વીઆઈપીઓ તો 65 માં વેચી છે શું વાત છે
હા ચીખોર મરચા 70 થી 80 રૂપિયા. ખેરગામ બાજુના આવે છે ખેરગામના સકરિયા વેચાય 15 રૂપિયા. 15 રૂપિયા. હા ગિલોડામાં બી સારું બજાર આવે 70, 75, 80 રૂપિયા સુધી વેચાય. ગિલોડા સારા ગિલોડા. હા આજે આવક બહુ જ ઓછી હતી. બરોબર બરોબર. અને બીજું આ કેળા થાય 15 રૂપિયા 18 રૂપિયા રીતે વેચાય કેળા. 15-18 રૂપિયા કિલો. ઓકે ઠીક છે ચલો આભાર તમારો. વ્યાપાર. સક્કરિયા છે જો સક્કરિયામાં 20 થી 25 રૂપિયા કિલો સુધીનું બજાર થયું. જેવા સક્કરિયા એવા ભાવ. બાકી ગાજર છે આ 400-450 નું જબલું. આ કેસરી ગાજર અને આ સક્કરિયા અને આ કંઈક અમારી માર્કેટ જમાલપુર માર્કેટ. જો ભાઈ હવે લીંબુ છે. લીંબુમાં કેવી પોઝિશન છે તમને કહું. પહેલાં જે આ બધાય દેખાય છે ને 30 થી 40 રૂપિયા કિલો વેચાય. પણ શું છે ખબર છે આ બધી ઝીણ છે. ચલો વરસાદનું વાવાઝોડું જેવું આવ્યું હતું ને એમાં જે 1 મહિના પછી જે ધવલભાઈ કીધું હતું ને 1 મહિના પછી જે માલ તૈયાર થવાનો હતો એ અત્યારે પડી ગયો. એ આ બધો માલ છે. જો આ રહી ઝીણ. ટોટલી ટૂંકમાં આજ ઝીણ માર્કેટમાં વધારે છે. જો જો બાકી સારો માલ 120-130 રૂપિયા કિલો 135 રૂપિયા કિલો બી વેચાયો છે VVIP. પણ ઝીણ વધારે છે. આજે ઓલો ખેડૂતોનો માલ જે વરસાદના વાવાઝોડાના લીધે જે માલ પડી ગયો ને એ આ છે 30-40 રૂપિયા. 30 રૂપિયા વેચાતું નથી બોલો. હવે આ 1 મહિના પછી 2 મહિના પછી આ માલ તૈયાર થવાનો હતો 70-80-100 રૂપિયા સુધી ખેડૂતોનો માલ વેચાવાનો હતો. એની જગ્યાએ 30 રૂપિયા અત્યારે વેચાતો નથી. એવી હાલત છે આપણા દેશના ખેડૂતોની. આદુ છે આ બેંગ્લોરનું આદુ છે સુપર આદુ 60-62 રૂપિયા કિલો એકદમ VVIP છે. જો ડોલર માલ. બાકી એક સતારા આદુ હતું ને આવે 55 રૂપિયા જેવો ભાવ થાય સતારા આદુમાં. બાકી આ જો VIP માલ એકદમ ડોલર માલ બેંગ્લોરનો માલ આવે. આ જો મકાઈ છે. મકાઈની ગાડીઓ બી વધારે ઊભી છે. રવિભાઈ મકાઈમાં કેવું થાય? મકાઈમાં હમણાં મંડી છે સારો માલ 10 થી 12 રૂપિયા અને બાકી નીચામાં 6-7 રૂપિયા. 6-7 રૂપિયા જેવી ક્વોલિટી. જો 9 કિલો જેવો માલ એવા ભાવ. પણ આવક થોડી વધારે છે. ચલો ભાઈ વટાણા 80 રૂપિયા ઉપરથી લઈને નીચે 20 રૂપિયા સુધીનો ભાવ છે. હવે તમને હું કઈ રીતના શેના ભાવ છે ને એ તમને સમજાવું. જો આ છે સોલન હિમાચલ બાજુના સુપર માલ 70-75-80 ની આજુબાજુ થાય. પછી એક આવે છૈયા એ હિમાચલ પ્રદેશ જ આવે પણ એનો બજાર થયું 65 થી લઈને 70 રૂપિયા લગીને. અને એલાનાબાદ આવે એક એ પંજાબ બાજુનો આવે એમાં બજાર થયું છે લગભગ નીચેમાં 20 ને ઉપરમાં 35-40 જેવી ક્વોલિટી એવા ભાવ. જો ભાઈ દેશી કાકડી છે. દેશી કાકડીમાં 25 રૂપિયા આજુબાજુ બજાર થયું ઉપરમાં 25 રૂપિયા કિલો. બાકી તો જેવો માલ 5-10 રૂપિયા 2 નંબર માલ તો જેવા ભાવ જેવી ક્વોલિટી ટૂંકમાં એ ભાવ. અને જો હરગવો જો તમે ઢગલા ભેડા હરગવાના. ગરાગી નથી. ભટ્ટા છે. ભટ્ટા 10-12 રૂપિયાનું બજાર થયું છે. અને બહુ VIP હોય ને તો સ્ટાર્ટિંગ 15 રૂપિયા થયું હતું બસ. સુરતી રવૈયા 10-12 રૂપિયા કિલો. અને સુરતી નહીં સેન્ડો રવૈયા. સુરતી આ રહ્યા સુરતીમાં 20 રૂપિયા અને 25 રૂપિયા હારા માલના. બાકી આવો માલ હોય તો સસ્તો બી વેચાય. એટલે જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય છે બધી વસ્તુમાં. એક વસ્તુની વાત નથી. ભાઈ આપણે હવે ભીંડાની દુકાન આવી ગઈ છે જ્યાં દેશી ભીંડો બહુ આવે છે. આ રિકિનભાઈની ત્યાં. ભાઈ કેવું થયું ભીંડામાં આજ? ભીંડામાં 45-50 દેશી ભીંડો આવે છે ને દેશી શરૂઆત થઈ ગઈ છે. સુપરમાં 50 45-50 અને આમાં કમિશન લેનાર ઉપર લાગે કે ખેડૂત ઉપર લાગે? લેનાર ઉપર કમિશન લાગે એમ ને. ઓકે ભાઈ કેરી છે રાજાપુરી. આ એક વેરાયટી છે. આ એક વેરાયટી છે. કેવું બજાર થાય છે ભાઈને પૂછવી. ભાઈ રાજાપુરી કેરીમાં કેવું છે? 40 થી 50. 40 થી 50. અને બાકી બધી કેરી કઈ બીજી કઈ કેરી હતી આજે તમારે? ના બીજી દેશી હતી 30 રૂપિયા 35 રૂપિયા. 30-35 રૂપિયા વેચી. બરોબર બરોબર ઠીક છે ચાલો. અરે જો ભાઈ કાકડી તો જો દુનિયાભરની કાકડી છે. બસ સરગવો છે. સરગવામાં કેવી પોઝિશન થાય છે. અલગ અલગ વેરાયટી આવે. કેમ છો મિથુનભાઈ?
કેવું છે સરગવામાં કેવી પોઝિશન? સરગવો જાફરાબાદ 25 થી 30 રૂપિયા હા હા અને દેશીમાં થયા છે 20 રૂપિયા. સારો માલો, બાકી હલકો માલ તો દેશી પુષ્કળ આવે 10 રૂપિયા કિલો નહીં વેચી. તો આવક બહુ છે આજે યાર. આવક વધારે છે. દેશી માલ હવે હલકો માલ આવે છે. અચ્છા, જાફરાબાદ સારો. જાફરાબાદ બી આ સાલમાં માલમાં એટલી મજા નથી. મજા નથી. મજા નથી. બરોબર તો બરોબર. આજે થોડું આમ બજાર થોડું માલ ઓછો છે તો 25-30 રૂપિયાની ગણતરી થઈ છે. બાકી તો જાફરાબાદે 25 ને 20 રૂપિયા જ વેચાય. 25 ને 20 જ વેચાય છે એમ ને? બરોબર બરોબર. ઠીક છે, ચલો આભાર. જો આ કંઈક પોઝિશન છે સરગવાની. હવે ટમેટાની તમને જો વાત કહું ને તો લગભગ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા 11 રૂપિયા કિલો આમ ઢગલો માલ પીડ્યો છે એવું છે. લિમિટ વગર માલ પીડ્યો છે એવું કહીએ ને તોય હાલે, એટલો બધો માલ છે. ગરાગી નથી.